હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ્સ। તો ભાઈ મારા દિવસની શરૂઆત થઈ ગયેલી છે। ભાઈ સૌથી પહેલાં આયત અને અફઝલનો ખૂબ પ્યાર ચાલી રહેલો છે, કેમ કે એના પપ્પા જઈ રહેલા છે જોબ પર। તો બસ આયત અને અફઝલનું આવી રીતના ચાલતું રહેવાનું છે, પણ આપણા કામ રોકવાના નથી। તો ભાઈ સૌથી પહેલાં મેં સોફા વગેરે સાફ કરી નાખ્યા, અને આ મારી આયત આપાને લાગી ગઈ ભૂખ, કેમ કે એકવાર આને એવું નથી કે સરખી રીતે બેસીને ખાઈ લે। બચ્ચાઓનું ખેર આવું જ રહેવાનું છે। તો બસ એને પછી મેં ફ્રેશ કરી નાખી, કેમ કે આયત જઈ રહેલી છે ભાઈ એની બડી દાદીના તારમમાં। તો બસ એના વાર એવું કરી રહેલી છું। આ છોકરી વારમાં એટલી ગૂંજ કરી નાખે, એટલા વાર એટલા કડક હોય ને મને સમેટતા સમેટતા એટલો ટાઈમ લાગી જાય, પણ જેમ તેમ કર્યું ને એને મોકલી આપીને પછી ભાઈ હું લાગી ગઈ તુવેર સાફ કરવામાં। તો આજે મેં બનાવી રહી છું તુવેર મુઠિયાનું શાક। તો ભાઈ અંકલ આવેલા હતા મસ્ત તુવેર લઈને, તો એમના પાસેથી તુવેર લઈ લીધી ને બીજી બી થોડીક સબ્જી લઈને બસ સમારવા લાગેલી છું। અને આયત મારા સાથે વાત કરી રહેલી છે, તો મેં વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થઈ રહેલી છું। તો બસ સાંજના ટાઈમે ખાવાને એવું બનીને રેડી થઈ ગયું। તો ભાઈ આયતને ફર્સ્ટ ટાઈમ તુવેર મુઠિયાનું શાક બનાવી, તો એને ચખાયું મેં કે કેવું લાગે છે। તો ભાઈ એ મને કહે છે કે મમ્મા ઊંધિયા જેવું જ છે। તો બસ હવે તમારા સાથે